ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા બાલાજીજીની નજીક હાઈવે પર ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। આગનો બનાવ બનતા આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતના લોકો દોડી ગયા। આરટીઓ ઇન્સ્પેક્ટરે નેશનલ હાઈવે પર ઉભેલા ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું નિહાળ્યું હતું। ત્યારે આગ પર કાબુ મેળવવા માટે મહુવા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી। આગમાં ટ્રક બળીને ખાખ થઈ જવા પામ્યો છે। હું એમટી મકવાણા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ભાવનગર આરટીઓ ખાતે ફરજ બજાવું છું। આજરોજ અમે ભાવનગર મહુવા ખાતે ચેકિંગ અર્થે વાહનોનો ચેકિંગ અર્થે અત્યારે અમારી ફરજ બજાવતા હતા। ત્યારે બાલાજીજીની પાસે એક સ્પાર્ક કે બ્લાસ્ટ થવા જેવો નાનો અવાજ સંભળાયો તો તાત્કાલિક તુરંત અમે ઘટના સ્થળે દોડી જઈને સંજ્ઞાન લીધું તો ખબર પડી કે કંઈક ટ્રક પાસે આગનો બનાવ બન્યો છે। તો તાત્કાલિક પેલા ફાયર બ્રિગેડને એ અંગે જાણ કરી।